બોટાદમાં જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એ હજુ લાંબા સમય સુધી ચાલશે એવું લાગી રહ્યું છે, કારણ કે ત્યાં આંદોલન કરી રહ્યા હતા એ ખેડૂતોને સરકાર જે આરોપી બનાવીને જેલના હવાલે કર્યા છે। નમસ્કાર મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। હું છું તમારો દોસ્ત નિલેશ બિલ। તો મિત્રો, ત્યાં બોટાદમાં જે ખેડૂતો પોતાના ન્યાય માટે આંદોલન કરી રહ્યા હતા, જે ખેડૂતોને પૂરતો જે ભાવ મળે, જે પાક અત્યારે નીકળી રહ્યો છે, કપાસ હોય, મગફળી હોય, તો એનો સરકાર દ્વારા એ લોકોને જે ભાવ મળવો જોઈએ એ પ્રકારનો ખેડૂતોને સંતોષકારક જે ભાવ મળતો નથી। તો મિત્રો, એ ખેડૂતો આંદોલન પર ઉતર્યા હતા ઘણા સમયથી। તો મિત્રો, એમને એમ કહેવાય કે સરકાર જે પોલીસ તંત્ર દ્વારા એ લોકોને હેરાન કરવામાં આવ્યા, પથ્થરમારો કરવામાં આવ્યો અને એ લોકોને હવે જેલમાં પણ ધકેલાશે, કારણ કે આ લોકો હવે સરકાર સામે એ પણ લડી લેવાના મૂડમાં દેખાયા છે। તો મિત્રો, ત્યાં એમ કહેવાય કે વિરોધ પક્ષના ઘણા નેતાઓ, એટલે આમ આદમી પાર્ટીના, કોંગ્રેસના નેતાઓ એ ખેડૂતોને વહારે આવ્યા છે અને ખેડૂતોને જે ન્યાય મળે એના માટે એ ત્યાંના જે નેતાઓ ખેડૂતો સાથે ઊભા છે। પણ જે 85 જેટલા આરોપીને હવે પોલીસ જેલના હવાલે કરશે, કારણ કે પથ્થરમારો થયો હતો અને ત્યાં પોલીસ તંત્ર આવ્યું હતું। પોલીસને એમ કહેવાય કે ત્યાં જીપ પલટી કરવામાં આવી, ત્યાંની બસ જે પોલીસની જે બસ આવી હતી એમને પણ પથ્થર માર્યો। તો એ બધા લોકો જે પોલીસ સામે દેખાયા અને એ લોકોને જાણી ઓળખીને એમની તપાસ કરીને હવે એ લોકોને એમની ઉપર FIR થઈ છે અને લોકો જેલના હવાલે થશે। તો મિત્રો, ખરેખર આ ખેડૂતોને તો ન્યાય મળવો જોઈએ, કારણ કે આ ખેડૂતો પોતાનો જે રાત દિવસ તનતોડ મહેનત કરીને આ ખેત મજૂરી, કાળી મજૂરી કરીને આ એમ કહેવાય કે પગ પકવતા હોય છે, પણ સરકાર એમને પૂરતો ભાવ આપતા નથી। હવે તમે સરકારમાં છો, તમે ખાતર બિયારણ દવાનો ભાવ તો એટલો કરી નાખો કે ના પૂછો વાત। તો મિત્રો, આ ખેડૂતો આટલી બધી મોંઘી દવાઓ, ખાતર બધું લઈને ખેતી કરતા હોય, પછી છેવટે એમને ભાવ ન મળે તો ખેડૂતો પછી એ ક્યાં જાય યાર। તો ત્યાંના ખેડૂતોની એક જ માંગ છે કે ભાઈ અમને પૂરતો ભાવ આપો, એ જ છે ભાઈ। એમનો કોઈ હેતુ નથી, એમને કોઈ સિસ્ટમને બગાડવાનું નથી કે કોઈનો સરકાર વિરોધી એ કામ કરતા નથી, પણ એમને ખાલી ન્યાય મળવો જોઈએ। ખરેખર એ લોકોને પૂરતો ભાવ આપે તો આ જે એમ કહેવાય કે આંદોલન સમેટાશે। તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।